ખેતીવાડી યોજના ગુજરાત 2024 લિસ્ટ કે જેમાં ખેતીવાડી યોજનાઓ જેવી કે 38 જેટલી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજના વિડીયોમાં આ ખેતીવાડી યોજના ગુજરાત 2024ની લિસ્ટ વિશે સંપૂર્ણ માહિતી અમે વિડીયોના માધ્યમથી આપને જણાવીશું। કેટલી યોજનાઓ હાલ ચાલુ છે અને કેટલી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ યોજનામાં લાભ લેવા માટે આપે ક્યાંથી અરજી કરવાની રહેશે, આમાં જરૂરી દસ્તાવેજો શું જોશે, તેમજ આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા શું જોઈએ અને અરજી કેવી રીતે કરવાની રહેશે, संपूर्ण पॉइंट पर डिटेल में अमे आपने समझावीशुं। बस वीडियो अंत सुधी बन्या रहेजो। चेनल पर नवा आव्या होय तो वीडियो ने लाइक और चेनल ने सब्सक्राइब करवानो ना चूकशो। तो सर्वप्रथम बात करिए मित्रों के खेतीवाड़ी योजना गुजरात 2024 ની લિસ્ટ વિશે। તો કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે। આ તમામ યોજનાઓ ઓનલાઈન અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલું છે, જેમનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ, જેમાં ખેતીવાડીની તમામ યોજનાઓ વિશે માહિતી દર્શાવેલી છે। તેમજ આ પોર્ટલ વડે વિવિધ ખેતીવાડીની યોજનાઓ માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેતીવાડી આવકમાં વધારો કરવા માટે ઘણી બધી સામાજિક કલ્યાણ યોજનાઓ જાહેર કરેલી છે। આ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે, જેવી કે ખેતીવાડી યોજનાઓ, પશુપાલનની વિવિધ યોજનાઓ તેમજ બાગાયતી ખેતી માટેની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। તેના પછી મિત્રો યોજનાના વિભાગની વાત કરીએ તો કે ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ ગુજરાત સરકાર દ્વારા તેમજ ખેતીવાડીની કુલ યોજનાઓ વિશે વાત કરીએ તો કે 38 જેટલી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। યોજના અરજી કરવા માટેનું માધ્યમ તો કે આપે ઓનલાઈન મેથડ આ યોજનામાં લાભ લેવા માટે અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે આપણે ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો કે ikhedut.gujarat.gov.in પર જઈ અને આપે અરજી કરી દેવાની રહેશે। તેના પછી મિત્રો વાત કરીએ કે ખેતીવાડીની યોજનાઓ માટે 38 જેટલા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે 38 જેટલી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તે યોજનાઓ કઈ અને કઈ યોજના રહેલી છે એમના વિશે થોડી માહિતી આપને જણાવી દઉં તો કે મિત્રો પાવર ટ્રીલર, પાણીના ટાંકા બનાવવા માટેની યોજના, વાવણીઓ જે પશુ સંચાલિત છે, તેમજ પેડી ટ્રાન્સફર પ્લાન્ટર, તેમજ પ્લાવ, ટ્રેક્ટરની ખરીદી યોજના, તેમજ સાફ કટર જે ટ્રેક્ટર સંચાલિત અને પાવર ટ્રીલર સંચાલિત છે, તેમજ સાફ કટર જે મશીન અને ઇલેક્ટ્રિક મોટર સંચાલિત છે, કમ્પાઉન્ડ હાર્વેસ્ટર, તેમજ રિઝર્વ ફરો ઓપનર અને બંડર ફોર્મર, તેમજ પાકના સંગ્રહ ગોડાઉન બનાવવા માટેની યોજના, પાવર થ્રેશર, ફાર્મ મશીન જે 10 લાખથી લઈને 25 લાખ સુધીની સહાય આપે છે, તેમજ આંતરખેડનું સાધન, રોટર પાવર ડ્રીલર, પાવર વિન્ડર, તેમજ પોટેટો ડિગર, ટ્રેક્ટર ઓપરેટેડ સ્પેયર, ખેતીવાડીના માલ માટે વાહક વાહન, રોટાવેટર, પોટેટો પ્લાન્ટર, પોસ્ટ હોલ ડિગર, પ્લાન્ટર, બાઇન્ડર, રીપર, તેમજ ગ્રાઉન્ડનટ ડિગર, તેમજ કલ્ટિવેટર, ખેતીવાડીના અન્ય સાધનો માટે, તેમજ બ્રશ કટર, સબ સોઇલર, શ્રેડર, મોબાઈલ શ્રેડર, બેલર, ટ્રેક્ટર ઓપરેટેડ ગાંસડી બાંધવાનું મશીન, તેમજ માનવ સંચાલિત કાપણીનું સાધન, હાઈટેક હાઈ પ્રોટેક્ટિવ સાધન માટે, તેમજ ઓટોમેટિક ડ્રીલર, વિનોવિંગ ફેન, લેઝરલેન્ડ લેવલર, તેમજ લેન્ડ લેવલ માટેનું સાધન, મોબાઈલની ખરીદી અને છેલ્લું હેરો। 38 જેટલા ઘટકો છે જે ખેતીવાડીની યોજના 2024માં સમાવેશ કરવામાં આવ્યો છે। તેના પછી વાત કરીએ મિત્રો કે ખેતીવાડીની યોજના માટે લાભ લેવા માટેની પાત્રતા શું હોવી જોઈએ તો કે ખેડૂત મિત્ર સૌપ્રથમ તો ગુજરાત રાજ્યનો હોવો જોઈએ। નાના, સીમિત, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓ આ યોજનાનો લાભ મળશે। તેમજ લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ। ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે। આ રહેલી છે પાત્રતા। તેના પછી વાત કરીએ મિત્રો કે ખેતીવાડી યોજનાઓ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજો શું જોશે તો કે મિત્રો ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રોએ કૃષિ વિભાગની યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેવા ખેડૂત મિત્રો માટે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ બનાવવામાં આવી છે, જેની મદદથી જે ખેડૂત મિત્રોએ જે યોજના માટે અરજી કરવા માંગતા હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। ઓનલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એમના વિશે હું આપને થોડું માહિતી આપી દઉં તો કે મિત્રો જમીનની 7/12 નકલ, ખેડૂત મિત્ર જે તે આરક્ષણના વર્ગના આવતા હોય એટલે કે SC ST નો હોય તો તેમનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની કોપી, રેશન કાર્ડની કોપી, જો ખેડૂત મિત્ર વિકલાંગ હોય તો વિકલાંગ અંગેનું પ્રમાણપત્ર, સહકારી મંડળીના સભ્યો હોય તો તેમની માહિતી,
સક્રિય મોબાઈલ નંબર એટલે કે ચાલુ મોબાઈલ નંબર, બેંક ખાતાની પાસબુક, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ખેતીવાડી યોજના 2024માં કોઈ પણ ઘટકમાં લાભ લેવા માટે. હવે છેલ્લે મિત્રો વાત કરીએ કે કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે, એટલે કે હાઉ ટુ ઓનલાઈન એપ્લાય ફોર ખેતીવાડી યોજના ગુજરાત. તો કે મિત્રો ખેડૂતો માટે ઓનલાઈન લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ સબસિડી યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહે છે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી એટલે કે વીસી પાસેથી ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે. તેમજ ખેડૂત મિત્રો જાતે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકશે અને આ યોજનાનો લાભ લઈ શકશે. ઓનલાઈન અરજી કરવા માટે પણ મેં આગળ જણાવ્યું એ મુજબ જ આપે iKheduત.gujarat.gov.in પર જઈને અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો બસ આ જ હતી ખેતીવાડી યોજના ગુજરાત 2024ની લિસ્ટ કે જેમાં 38 જેટલા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ અમુક યોજનાઓ ચાલુ છે, અમુક યોજનાઓ પૂરી થઈ ગઈ છે, ડેટ પૂરી થઈ ગઈ છે. તો જે પણ ખેડૂત મિત્રોએ આમની ડિટેલમાં માહિતી જોતી હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ત્યાં ડિટેલમાં માહિતી મળેલી છે, ત્યાં જઈ આપ ત્યાં રીડ કરી અને આ યોજનાનો લાભ મેળવી શકશો.